ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ગઈકાલે આપણે જમીનના પ્રદૂષણની ચર્ચા કરેલી હતી લાસ્ટ લેક્ચરની અંદર. તો હવે આપણે બે અલગ અલગ ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે કે જે ઘટનાઓ ખાસ કરીને પર્યાવરણના નુકસાનકારક ફેરફારો દ્વારા થાય છે અને જોખમી પ્રક્રિયાઓ છે. તો આજે આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો ગ્રીન હાઉસ અસર વિશે. ગ્રીન હાઉસ અસર. તો જે ગ્રીન હાઉસ અસર છે, આ ગ્રીન હાઉસ અસર એનો અર્થ આપણે એવો લેવાનો છે કે વાયુઓ દ્વારા ઉષ્મા જે છે એ ગ્રહણ કરવાની ક્ષમતા, બરાબર છે. વાયુઓ દ્વારા ઉષ્મા અથવા તો ગરમી, બરાબર છે, ગ્રહણ કરવાની ક્રિયા જે છે એ ગ્રીન હાઉસ અસર તરીકે ઓળખાય છે. વાયુઓ દ્વારા ગરમી જે છે એ આપણે ગ્રહણ કરવાની જે ક્રિયા છે આખી ગ્રીન હાઉસ તરીકે ઓળખાશે. પ્રશ્ન એવો થાય કે આ જે નામ અસરનું ગ્રીન હાઉસ કેવી રીતે આપવામાં આવેલું છે. તો ગ્રીન હાઉસ અસર જે છે, આ આખી ઇફેક્ટ જે છે એને જે સ્પેશિયલ નામ આપવામાં આવેલું છે એનું કારણ એવું છે કે ખાસ કરીને ઘણી વખત શું થાય તો કે ખેતરોની અંદર ઘણી વખત એવું થતું હોય કે ઠંડી ઋતુ હોય, બરાબર છે, કે જે દરમિયાન ટેમ્પરેચર તાપમાન જે છે એ નીચું હોય, પરંતુ આપણે જે પાક ઉગાડેલો છે એને વધુ પડતા તાપમાનની જરૂર પડતી હોય છે. તો ખેતરોમાં ઘણી વખત એવું ગ્લાસ હાઉસ બનાવવામાં આવે છે, બરાબર છે. જે ગ્લાસ હાઉસ જે છે એ આવું ધારી લઈએ કે આ એક ગ્લાસ હાઉસ છે. તો આ ગ્લાસ હાઉસ જે છે એની રચના એવી હોય છે કે બહારની બાજુથી જે સૂર્યના કિરણો જે છે એ અંદરની બાજુ આવી શકે. આ જે સૂર્યના કિરણો જે છે એ અંદરની બાજુ આવી શકે છે, પણ અંદર આવી ગયેલા જે સૂર્યના કિરણો જે છે ને એ બહાર નથી જઈ શકતા. એટલે ઇન શોર્ટ એનો કહેવાનો અર્થ એવો થયો કે ગરમી જે છે એ માત્ર અંદર જ સ્ટોર થાય છે, એ બહારની બાજુ નીકળી શકતી નથી. ફરી એકવાર જોઈએ કે સૂર્યના કિરણો જે છે એ ગ્લાસ હાઉસની અંદર દાખલ થઈ શકે છે, પરંતુ જે અંદર દાખલ થઈ ગયેલા છે એ બહાર નીકળી શકતા નથી. પરંતુ સૂર્યના કિરણો બહાર નીકળી શકતા નથી. બહાર નથી નીકળી શકતા એટલે અંદરનું જે ટેમ્પરેચર જે છે એ બહારના ટેમ્પરેચર કરતાં શું થઈ જશે, થોડું એવું ગરમ થઈ જશે. તો આ જે આખી પ્રક્રિયા છે આના અનુસંધાને આનો ઉપયોગ કરીને આપણે ગ્રીન હાઉસ અસર નામ આપેલું છે કે જેમાં વાયુઓ દ્વારા ઉષ્મા જે છે ગ્રહણ કરવાની ક્રિયા થાય છે, બરાબર છે. તો પ્રોસેસ કેવી છે એની થોડી ઘણી વાત કરી લઈએ. આ જે છે પૃથ્વી છે, બરાબર છે. હવે ફરતેની બાજુએ અહીંયા જે સૂર્ય છે એ સૂર્ય પોતાના કિરણો જે છે વિકિરણો ફેંકે છે પૃથ્વી ઉપર. તો અહીંયા જે વિકિરણો પડે છે એ ગરમ વિકિરણો મોટા ભાગે પારરક્ત વિકિરણો છે. પારરક્ત વિકિરણો IR રેઝ તરીકે ઓળખાય છે. ઇન્ફ્રારેડ રેઝ, બરાબર છે, જે ગરમી ઉત્પન્ન કરે છે. હવે આ જે વિકિરણો ફેંકે છે એમાંના વિકિરણો જે છે ઘણી વખત શું થતા હોય છે આપણે હમણાં જોઈશું કે અમુક પ્રમાણમાં આ વિકિરણો જે છે પરાવર્તન પામીને પાછા ફેંકાતા હોય છે, પણ અમુક પ્રમાણમાં જે વિકિરણો જે છે એ શોષાઈ જતા હોય છે. તો આ વિકિરણો શોષાય છે એને પરિણામે શું થાય છે તો કે જે એટમોસ્ફિયર જે છે એ ગરમ બને છે. સપાટીનું જે આજે ટેમ્પરેચર તમે જુઓ છો, તાપમાન, એ જે છે વિકિરણો શોષાવાની ક્રિયાને પરિણામે ગરમ બની જાય છે, બરાબર છે. બીજું કે આ વિકિરણો શોષાય છે એટલે જે તાપમાન જે છે ગરમ બની જાય છે. તો કદાચ એવું ધારી લઈએ કે
આ અસર ન હોય, ગ્રીન હાઉસ અસર નથી, તો શું થઈ શકે? બરાબર છે. તો જો કદાચ ગ્રીન હાઉસ અસર ન હોય તો જે પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે, પૃથ્વીનું સરેરાશ તાપમાન જે છે, તો એ સરેરાશ ટેમ્પરેચર જે છે એ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ હાલમાં છે. તો આ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ જે હાલનું ટેમ્પરેચર છે ને, એ ગ્રીન હાઉસ અસર છે એને કારણે છે. પરંતુ જો આ પ્રક્રિયા ન થાય, વાયુઓ જે છે એ શોષી ન શકે, બરાબર છે, ગરમીને, અને ટેમ્પરેચર જે છે એ ઘટતું જાય, તો ખરેખર આ ટેમ્પરેચર જે છે -80 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય. બરાબર છે, એટલે કે બધું જે છે બરફ થઈ જાય અને જામી જાય. પરંતુ આવી ક્રિયા નથી થતી, એનું કારણ છે આ આખી પ્રોસેસ. બરાબર છે. તો ગ્રીન હાઉસ અસર વિશે આપણે વાત કરી, કોના ઉપરથી નામ આપેલું છે એની વાત કરી. હવે એક ઉદાહરણ કે ખરેખર ગ્રીન હાઉસ અસર જે છે એ કેવી લાક્ષણિકતા છે. તમને બુકની અંદર પણ એક એક્ઝામ્પલ આપેલું છે કે ઉનાળાની અંદર એક ગાડી પડેલી છે, કાર છે, એને તડકામાં તમે થોડો સમય રાખો છો, બરાબર છે, બારી બારણા બંધ છે ગાડીના, પછી તમે એની અંદર એન્ટર થાઓ છો, તો ગાડીની અંદર એન્ટર થાવ એની સાથે તમને ગરમીનો અનુભવ થાય, બસ ધેટ્સ ઇઝ. બરાબર છે. એના જેવી જ પ્રોસેસ જે છે એ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. બરાબર છે. બીજું કે ગ્રીન હાઉસ અસર જે છે એના માટે મોટા ભાગે આપણે સૂર્યના કિરણોથી જ પ્રક્રિયા થાય છે. કેટલાક વાયુઓ પણ જવાબદાર છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. બરાબર છે. ઓકે, તો હવે આપણે ચર્ચા કરવાની છે ખાસ તો કે જે સૂર્યના વિકિરણો, એના વિશેની આપણે વાત કરશું. કે જે સૂર્યના વિકિરણો છે બધા, એ વિકિરણો પૃથ્વી સુધી પહોંચે છે, તાપમાન જે છે વધે છે એના કારણે તે. તો એમાં કેટલાક ફેરફારો થાય છે, કેટલા ભાગ જે છે એ શોષાઈ જાય છે, કેટલું ભાગ પરાવર્તન પામે છે, એ બધાની માહિતી આપણે અહીંયા મેળવવાની છે. તો જે સૂર્યના વિકિરણો છે, આ સૌર વિકિરણો લઈ લઈએ આપણે, સૂર્યના કિરણો, બરાબર છે, સૌર વિકિરણો જે છે પૃથ્વી ઉપર ફેંકાય છે. આ જે કુલ સૌર વિકિરણો 100% જે સૌર વિકિરણો ફેંકાય છે, આ 100% માંથી કુલ વિકિરણોનો જે ચોથો ભાગ જે છે આ વાદળો અને વાયુઓ દ્વારા પરાવર્તન પામે છે. એટલે કે ઇન શોર્ટમાં પાછો ફેંકાય છે. જે કુલ 100% છે એમાંથી ચોથો ભાગ જે છે એ વાદળો અને વાયુ દ્વારા પરાવર્તનની ક્રિયા દ્વારા પાછો જે છે જ્યાંથી આવ્યો છે ત્યાંથી ફેંકાય છે. બીજો જે ચોથો ભાગ છે, ચોથો ભાગ આ જે છે એ ખાસ કરીને સપાટી પર પડે છે, પૃથ્વીની સપાટી પર જે છે ચોથો ભાગ પડે છે. બરાબર છે. અને આ જે છે શોષાઈ જાય છે. હવે વાત કરીએ બીજો ભાગ, એટલે કે અડધો ભાગ જે છે, આ ભાગ જે છે એ સપાટી પર શોષણ પામે છે. આ જે ભાગ જે છે એ વાયુઓ દ્વારા શોષાઈ જાય છે અને આ જે છે શોષણ પામે છે સપાટી દ્વારા. હવે ધારી લઈએ કે આને કદાચ આપણે પર્સન્ટેજમાં બતાવવા હોય તો સૌર વિકિરણો જે છે જે ટોટલ 100% છે, તો એને ડિવાઈડ કરી નાખીએ તો 1/4 એટલે 25% ભાગ છે. સેમ ટુ સેમ અહીંયા પણ 25% ભાગ છે, અહીંયા જે છે એ 50% ભાગ છે. કદાચ તમને આવી રીતે MCQ જે છે કે પ્રશ્નોની અંદર પૂછે ટકાવારીમાં પર્સન્ટેજની અંદર, તો તમે આ રીતે લખી શકો છો. બરાબર છે. તો આ બધા વાયુઓ જે શોષાય છે એને પરિણામે શોષણની ક્રિયા થાય એટલે તાપમાન વધવાનું જ છે. બરાબર છે. તો કયા એવા વાયુઓ છે કે જે શોષણની ક્રિયા જે છે એમાં મહત્વની ભૂમિકા ભજવે છે? બરાબર છે. તો વાત કરીએ આપણે ગ્રીન હાઉસ વાયુઓની. ગ્રીન હાઉસ વાયુઓ,
તો આ એવા વાયુઓ છે કે જે ગ્રીન હાઉસ અસરની ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ શું કરશે? ગ્રીન હાઉસ અસરની ક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો કયા કયા વાયુઓ જે છે કે જે ગ્રીન હાઉસ વાયુઓ છે? તો બુકની અંદર તમને સ્પેસિફિકલી રીતે વાત કરી છે. એક તો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, અને બીજા નંબર ઉપર છે CH4 મિથેન. આ બે જે છે એ વધુ માત્રામાં અસરકારક જે છે વાયુઓ છે. આના સિવાય CFCS ક્લોરોફ્લોરોકાર્બન અને N2O વન ઓફ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, બરાબર, નાઇટ્રોજન ઓક્સાઇડ સમુદાયો, આ બધા જે છે એ ગ્રીન હાઉસ વાયુઓ છે. એમાં સૌથી વધારે મહત્વની ભૂમિકા જે છે આ બે ભજવે છે. પર્સન્ટેજ પણ આમના વધારે છે. તો આ બધાનું પ્રમાણ જે છે, જે ગ્રીન હાઉસ વાયુઓ છે, આપણે વાત કરી 4: CO2, CH4, CFCS, N2O, બરાબર છે. તો આ બધા ગ્રીન હાઉસ વાયુઓ છે. તો આ બધાનું પ્રમાણ ગ્રીન હાઉસ અસરની અંદર આ કેટલી માત્રામાં ઉપયોગી છે, કેટલી માત્રામાં એમની ભૂમિકા છે, તો એ જે છે આપણે એક સર્ક્યુલર ડાયાગ્રામ દ્વારા સમજાવવા પ્રયાસ કરેલો છે, જે બુકની અંદર પણ આપેલો છે. તો અહીંયા ડાયાગ્રામ આપણે દોરેલો છે. તો ડાયાગ્રામમાં શું છે તો કે જો એમાં તમને બધાના પ્રમાણ આપેલા છે. ફોર એક્ઝામ્પલ કે જે CO2 જે છે, એટલે પ્રશ્ન આવો પૂછી શકે, ગ્રીન હાઉસ વાયુઓના ટકાવારી પ્રમાણ સમજાવો, ટકાવારી પ્રમાણ જણાવો, બરાબર છે. આ ચેપ્ટરની અંદર 2-2 માર્કના ક્વેશ્ચન્સ જે છે બહુ વધુ માત્રામાં પૂછાતા હોય છે, એટલે ખાસ આવા શોર્ટ ક્વેશ્ચન્સ જે છે એની પર ફોકસ કરવાનો છે, બરાબર છે. આપણે તો ગ્રીન હાઉસ વાયુઓની અંદર સૌથી પહેલા જ આપણે વાત કરીએ તો CO2 કાર્બન મોનોક્સાઇડ 60%, બરાબર છે, ભાગ લે છે. ખાસ કરીને જે ગયા વર્ષે એટલે કે આ વર્ષે જે બુક આવેલી હતી NCERTની 12 સાયન્સની, એમાં એક નાની એવી મિસ્ટેક એવી હતી કે જે CO2 જે છે એના પર્સન્ટેજ જે છે એમને 60%ની જગ્યાએ માત્ર 6% લખેલા છે. પણ એક નાની એવી એરર છે જેને તમે સુધારી નાખજો, ત્યાં 6ની જગ્યાએ 60% કરી નાખજો, બરાબર છે. તો 60% જે ભાગ છે એ માત્ર CO2 આપે છે, એટલે બહુ વધુ માત્રામાં CO2 જે છે ગ્રીન હાઉસ વાયુ તરીકે ઉપયોગી છે. નંબર 2, બીજા નંબર ઉપર CH4 મિથેનની વાત કરીએ તો 20% ભૂમિકા ભજવે છે. ત્રીજા નંબર ઉપર વાત કરીએ CFCS કે જે 14%, અને નંબર 4 N2O નાઇટ્રોજન ઓક્સાઇડ્સની વાત કરીએ તો 6%. તો આ બધું જે છે એ ગ્રીન હાઉસ વાયુના પ્રમાણ છે. ફરી એકવાર નજર કરી લઈ. સૌથી વધુ માત્રામાં CO2 60%, બીજા નંબર ઉપર CH4 મિથેન 20%, CFCS 14%, N2O 6%. બીજી વસ્તુ કે આ વાત કરીએ આપણે જનરલી NCERTની બુકની, ઓકે. નીટની અંદર હજી 2 એવા વાયુઓ છે કે જે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે, એની આપણે વાત કરવાની છે. તો કયા એવા વાયુઓ છે કે જે ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર છે? તો નીટ બેઝ ઉપર જ્યારે આપણે વાત કરીએ છીએ અકોર્ડિંગ ટુ નીટ, તો બીજા 2 વાયુઓ જે છે હું તમને એડ કરાવું છું. એની અંદર એક છે O3 ઓઝોન, બરાબર છે, અને બીજા નંબર ઉપર પાણીની વરાળ H2O ગેસિયસ ફોર્મ, બરાબર છે. આ બંને જે છે એ પણ ગ્રીન હાઉસ અસરમાં મહત્વની ભૂમિકા ભજવે છે, બરાબર છે. ઓઝોન જે છે, તો સૌથી પહેલા જો આપણે બધા વાયુઓની વાત કરી કે ક્યાં ક્યાંથી પ્રોડ્યુસ થાય છે, તો CO2 જે છે એ ઘણી વખત શું થાય, અશ્મિ બળતણનું દહન જ્યારે થતું હોય એની અંદરથી જે છે એ ઉત્પન્ન થતા હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ અશ્મિ બળતણના દહનથી ઉત્પન્ન થાય છે મિથેન. ખાસ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે જે ડાંગરના ખેતર હોય, બરાબર છે, એમાંથી મિથેન વાયુ જે છે એ પ્રોડ્યુસ થતો હોય છે, ઉત્પન્ન થતો હોય છે, બરાબર છે. CFCS કે જેનું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન્સ, આખું સમુદાય જ છે, જે રેફ્રિજરેટર અને એર કન્ડિશનર જે છે એની અંદર શીતક તરીકે ઉપયોગમાં લેવાતો વાયુ છે, બરાબર છે. N2O જે છે એ પણ ઘણી વખત શું થાય તો કે નાઇટ્રોજન યુક્ત ખાતર, બરાબર છે, એમાંથી ઉત્પન્ન થતો હોય છે. વાત કરીએ ઓઝોનની, તો ઓઝોન જે છે એ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ
ફોટોકેમિકલ પ્રોસેસ, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે, ફોટોકેમિકલ પ્રોસેસ એટલે કે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ એમાંથી ઉત્પન્ન થાય છે. પાણીની વરાળ વિશે તમે જાણો છો કે તાપમાન મળે કોઈ પણ જળ સ્ત્રોત હોય છે, બરાબર છે, કે કોઈ પણ જળ સ્ત્રોત હોય એમાં પાણી પ્રવાહી સ્વરૂપે હોય છે. પ્રવાહી સ્વરૂપે આપણે એને પાણી કહીએ છીએ. એને જો ટેમ્પરેચર આપણે આપીએ, ગરમ કરીએ, તો આ જ પાણી જે છે એ વેપર સ્વરૂપમાં એટલે કે વરાળ સ્વરૂપમાં બની જાય છે. એને આપણે પાણીની વરાળ કહીએ છીએ. તો આ બધા જે છે એ મુખ્યત્વે ગ્રીન હાઉસમાં અસરકારક ભૂમિકા ભજવે છે. ફરી એકવાર આપણે એનસીઈઆરટીની વાત કરીએ તો આપણા જે છે આ 4 મુખ્ય ઘટકોને જ ધ્યાનમાં લેવાના છે, બરાબર છે, એનસીઈઆરટીમાં. પણ જ્યારે આપણે નીટની વાત કરીએ તો આ બે બીજા ઘટકો જે છે એને પણ આપણે ફોકસમાં લઈશું, બરાબર છે. તો આ વાત હતી ગ્રીન હાઉસ વાયુઓની. ઓકે, ચાલો. તો આપણે બધી વાત કરી, બધા વાયુઓ વિશે, ગ્રીન હાઉસ વિશે સામાન્ય માહિતી મેળવી, ગ્રીન હાઉસના વાયુઓ વિશે વાત કરી, વાયુઓની ભૂમિકા જોઈ ટકાવારીમાં, બરાબર છે, કયા કયા ઘટકો જે છે એમાં ઉપયોગી છે. હવે મુખ્ય વાત આપણી એ છે કે આ ગ્રીન હાઉસ અસરની સાઈડ ઇફેક્ટ શું છે, બરાબર છે, નુકસાનકારક પાસું કયું છે. તો હવે આપણે એની ઉપર ફોકસ કરવાના છીએ. તો શબ્દ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ, તમે બીજા શબ્દ ગુજરાતીથી પરિચિત હશો કદાચ, વૈશ્વિક તાપમાન વૃદ્ધિ. વૈશ્વિક તાપમાન વૃદ્ધિ, બરાબર છે. શબ્દ ઉપર જઈએ તો દિવસે ને દિવસે જે વૈશ્વિક તાપમાન છે, વિશ્વનું તાપમાન છે, એ દિવસે ને દિવસે વધતું જાય છે. અને આ જે તાપમાનમાં ઝડપી વૃદ્ધિ થાય છે એને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. તો ગ્લોબલ વોર્મિંગ જે છે ગ્રીન હાઉસ અસરને પરિણામે થાય છે, બરાબર. અને એના માટે જવાબદાર ગ્રીન હાઉસ વાયુઓ છે. આપણે થોડી ઘણી મહત્વની વાત કરીએ કે CO2 ને ફોકસ કરીએ. જો ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ કેમ વધે છે, કેવી રીતે વધે છે એની આપણે વાત કરવાની છે. તો CO2 જે છે આશરે 100 વર્ષ પહેલા જો વાત કરીએ તો CO2 નું જે પ્રમાણ છે એ CO2 નું પ્રમાણ 275 ppm હતું. જો 100 વર્ષ પહેલા આપણે એ જોઈએ છીએ કે CO2 કઈ રીતે વધે છે. 100 વર્ષ પહેલા આપણે વાત કરી તો 275 ppm જેટલું હતું, બરાબર છે. અંદાજે આપણે બીજી વાત કરીએ તો અત્યારના સમયમાં 350 ppm કે એની કરતાં વધારે થી વધુ, બરાબર છે. અને આવી જ જો કન્ડિશન રહેશે તો 2050 સુધીમાં જે CO2 નું પ્રમાણ છે એ 475 ppm જેટલું થઈ જશે. જો પાર્ટ્સ પર મિલિયન ppm, બરાબર છે, આપણે વાત કરી છે. 100 વર્ષ પહેલાથી શરૂ કરીને 2050 સુધીમાં જે આટલું પ્રમાણ થઈ જશે તો એના પરિણામે ગરમી જે છે એનો આંક જે છે એ ઊંચો આવી જશે, બરાબર છે. તો અહીંયા સુધીની જે વાત હતી એવું જ કહેવા માંગે છે કે CO2 નું પ્રમાણ, અને હમણાં પણ આપણે વાત કરી કે CO2 અને મિથેન જે છે એ ગ્રીન હાઉસ વાયુઓ છે. ગ્રીન હાઉસ અસર ફેલાવવામાં સૌથી વધારે અને મહત્વની ભૂમિકા જે છે આમની છે. હવે શું થાય છે કે પૃથ્વીનું જે વૈશ્વિક તાપમાન જે છે, પૃથ્વીનું વૈશ્વિક તાપમાન એ ગત શતાબ્દીએ 0.6 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે ઇન્ક્રીઝ થયું હતું. દર વર્ષે જો આટલો ને આટલો વધારો આવતો જાય તો તાપમાન જે છે એ ખૂબ જ વધુ માત્રામાં વધતું જશે. હવે આપણે જે મેઇન વાત કરવાની છે ગ્લોબલ વોર્મિંગ, એના વિશે આપણે જોયું વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે બીકોઝ ઓફ ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર, ગ્રીન હાઉસ અસરને પરિણામે.
તો આ ગ્રીન હાઉસ અસરને પરિણામે શું વધારો થાય છે? તો કે તાપમાન વધે છે, એના લીધે ગ્લોબલ વોર્મિંગ થયું. હવે ગ્લોબલ વોર્મિંગની સાઈડ ઇફેક્ટ, નુકસાનકારક પાસાઓ જોવાના છે. એના પહેલા એક મહત્વનો પોઈન્ટ જે છે, અલ નીનો અસર. અલ નીનો અસરની આપણે વાત કરીશું. તો અલ નીનો અસર શું છે? તો અલ નીનો અસર એવું કહેવા માંગે છે કે જો તાપમાનમાં વધારો થાય, તાપમાનમાં વધારો થાય તો પર્યાવરણમાં કેટલીક હાનિકારક અસર સર્જાય છે, જેથી આબોહવામાં પણ ફેરફાર સર્જાય છે. બરાબર છે? તો આજે આખી અસર છે એને આપણે અલ નીનો અસર તરીકે ઓળખીએ છીએ કે જો તાપમાન વધે તો પર્યાવરણમાં કેટલીક હાનિકારક અસરો સર્જાય છે, જેથી આબોહવામાં પણ ફેરફાર થાય છે. દર વર્ષે ગરમીનો પારો જે છે, તાપમાન જે છે ઉનાળાની અંદર એ વધતું જાય છે. કેમ? બીકોઝ ઓફ ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાન વૃદ્ધિના પરિણામે. બરાબર છે? જે ગ્રીન હાઉસ અસરની જે પ્રોસેસ છે. હવે મેઇન વાત આના નુકસાનકારક પાસાઓની. તો આપણે જાણીએ છીએ કે જો આપણે વાત કરીએ પૃથ્વીની, ધારી લ્યો કે આ પૃથ્વી છે. બરાબર છે? તો પૃથ્વી જે છે એના અલગ અલગ 3 ઋતુઓ છે, કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત. બરાબર? તો સેન્ટ્રલમાં વિષુવવૃત છે, અહીંયા ઇક્વિટોરિયલ ઝોન જેને કહીએ છીએ આપણે. અને ઉપર અને નીચેની બાજુ આ જે 2 ધ્રુવો આવેલા છે, આ બંને ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ બંનેની અંદર બરફ આચ્છાદિત પ્રદેશો આવેલા છે. બરાબર છે? આ પોલ, આ પણ પોલ. બરાબર? નોર્થ પોલ અને સાઉથ પોલ. તો અહીંયા શું છે? તો કે આ બંને ભાગ ઉપર બરફ આચ્છાદિત પ્રદેશો આવેલા છે. અહીંયા પણ અને અહીંયા પણ. હવે તમે જાણો છો કે H2O જે છે, બરાબર છે, સોલિડ સ્ટેટમાં હોય એટલે આપણે એને બરફ કહીએ છીએ. પણ આપણે એનું ટેમ્પરેચર વધારી નાખીએ તો ટેમ્પરેચર વધે એટલે શું થાય? તો કે પાણી વચ્ચે જે હાઇડ્રોજન બોન્ડ જે છે એ ધીમે ધીમે બ્રેકડાઉન થતો જશે. તો એને પરિણામે શું થઈ જશે? તો કે H2O જે છે એ લિક્વિડ થઈ જાય, જેને આપણે પાણી તરીકે ઓળખીએ છીએ. બરાબર? એટલે કે બરફ કન્વર્ટ ઇન્ટુ પાણી. હવે આ બધું પાણી જે છે, જે બરફ આચ્છાદિત પ્રદેશમાંથી બહાર આવે છે, એ બધું પાણી જે છે એ સીધું મળશે સમુદ્રોને. સમુદ્રની અંદર પાણી જે છે એનું પ્રમાણ વધતું જશે. પાણીનું પ્રમાણ વધવાને પરિણામે શું થાય? તો કે સમુદ્રમાં પાણીનું પ્રમાણ વધે. પાણીનું પ્રમાણ વધે તો એને પરિણામે સપાટી જે છે, દરિયાઈ સપાટી એ ઊંચી આવે છે. દરિયાઈ સપાટી ઊંચી આવે એટલે એને પરિણામે શું થાય? તો કે જે નીચાણવાળા વિસ્તાર જે છે, નીચાણવાળા વિસ્તાર એ બધા જે છે એ ડૂબી જાય છે. તો આ જે છે એક બહુ જ મોટામાં મોટી સમસ્યા બની શકે આવનારા ભવિષ્યની અંદર. બરાબર છે? જે ગ્લોબલ વોર્મિંગના પરિણામે થશે. ઓકે, તો અત્યાર સુધી આપણે ગ્રીન હાઉસ અસર વિશે બધી માહિતી મેળવી લીધી. બરાબર છે? તો હવે અહીંયા આપણે ગ્રીન હાઉસ અસર થવાના કારણો અને એને પરિણામે જે અસર થાય છે એના વિશે આપણે અભ્યાસ કરી લીધો છે. તો અહીંયા સૌથી પહેલાં કારણો વિશે જોઈશું અને ત્યાર બધીને અટકાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકાય એની થોડી ઘણી ચર્ચા કરી નાખશું. તો હવે અહીંયા આપણે જોઈશું ગ્રીન હાઉસ અસર થવાના કારણો અને અહીંયા બાજુમાં તે આપણે જોઈ લઈએ અટકાવવાના ઉપાયો.
તો પેલું જ કારણ એવું છે કે વન કટાઈ એટલે કે જંગલો જે છે એનું છેદન કરી નાખવું. તો દિવસે ને દિવસે જે જંગલનું પ્રમાણ ઘટતું જાય છે ને એને પરિણામે શું થાય છે તો કે CO2 પ્રોડ્યુસ જે છે એટલે કે CO2 ઉત્પન્ન થવાની કેપેસિટી જે છે એ પણ વધતી જાય છે. તો જંગલો હોય છે, વનસ્પતિઓ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, CO2 જે છે એનો ઉપયોગ કરે છે, તો એ જે છે એ CO2 જે છે એનું વાતાવરણમાં પ્રમાણ જે છે એને મેન્ટેન રાખી શકે છે. પરંતુ હવે આપણે શું કરીએ છીએ, જંગલો કાપીએ છીએ. તો જંગલો કાપવાને પરિણામે ગ્રીન હાઉસ અસર જે છે એમાં વધારો થાય છે, બરાબર છે. ગરમીનું પ્રમાણ વધે છે, વરસાદની અનિયમિતતા સર્જાય છે. તો અહીંયા એનો અટકાવવાના ઉપાયોમાં એવું કરી શકાય કે વૃક્ષો વાવવા, કે જેને પરિણામે શું થાય તો કે તાપમાન જે છે એ ઠંડુ રહે, ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકાય. નંબર 2 કે ગ્રીન હાઉસ અસર મોટા ભાગે આપણે શું કરીએ છીએ, અશ્મિ બળતણોના દહન, વાહનોના ધુમાડા, રેફ્રિજરેટર, બરાબર, આ બધાનો ઉપયોગ. તો આ બધાનો મર્યાદાપૂર્વક ઉપયોગ કરવાથી પ્રમાણ ઘટાડી શકાય છે અને ગ્રીન હાઉસ અસર જે છે એમાં પણ ઘણો બધો સુધારો લાવી શકાય છે, બરાબર છે. બીજું કે માનવ વસ્તી મુજબની જે ક્રિયાઓ થતી હોય એ બધામાં પણ આપણે ગ્રીન હાઉસ અસર જે છે એ મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે. વૃક્ષો વાવવા, બરાબર છે, વન કટાઈ ઉપર પ્રતિબંધ લાવવો, આવા બધા કેટલાક કિસ્સાઓ દ્વારા આપણે ગ્રીન હાઉસ અસર જે છે એનાથી બચી શકાય છે, અટકાવી શકાય છે, બરાબર છે. હવે આપણે એક જ ડાયાગ્રામ દ્વારા એક ચાર્ટ ફોર્મમાં ડાયાગ્રામ આપણે બનાવશું અને એ ડાયાગ્રામ જે છે એ ડાયાગ્રામની મદદથી આખું આપણે ગ્રીન હાઉસ અસર જે છે એને સમજી લઈશું, બરાબર છે. ગ્લોબલ વોર્મિંગ અને એના લીધે શું થાય છે એની આપણે વાત કરીશું. તો થોડોક ડિટેલમાં નીટ બેઝ આપણે ડાયાગ્રામ બનાવીએ છીએ, બરાબર છે, સાચવી રાખજો, કામ આવશે. તો મેઇન આપણું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. વૈશ્વિક તાપમાન વૃદ્ધિ. રેડી? આ બની ગયું ગ્લોબલ વોર્મિંગ. તો ગ્લોબલ વોર્મિંગ જે છે એના માટેના પહેલા આપણે જવાબદાર વાયુઓ જે છે એ જોઈ લઈએ. તો કયા કયા વાયુ આના માટે જવાબદાર છે? તો ફર્સ્ટ ઓફ ઓલ CO2, CH4. હવે બીજું કે હમણાં આપણે એ વાત કરી હતી કે CFCs, બરાબર છે. તો એના બે ટાઈપ જે છે એ આપણે જોઈએ, એક તો CFC12 અને CFC11. CFC12 અને CFC11. હવે શું CH4 આપણે સામે લખી નાખીએ. તો અહીંયા કારણોમાં સૌથી પહેલા CH4, O3, N2O આવા ત્રણ આપણે લીધેલા છે. સાથે સાથે આપણે એક પાણીની વરાળ જે છે એનો પણ આપણે સમાવેશ કરી નાખેલો અહીંયા, H2O વેપર, બરાબર છે, વેપર ફોર્મ કમ્પ્લીટ. હવે બધાનું પ્રોડક્શન ક્યાંથી બધા ઉત્પન્ન થાય છે એની વાત કરીએ તો કે અશ્મિ બળતણોના દહનથી ઉત્પન્ન થશે. અશ્મિ બળતણના દહનથી, બરાબર છે. હવે આ બે વાત ખાસ, CFC11 અને CFC12. તો 11 જે છે એ ફ્રીજ રેફ્રિજરેટર જેને આપણે કહીએ છીએ અને એસી માંથી ઉત્પન્ન થશે. પણ જે 12 જે છે CFC12 એ એક પ્રકારનો એરોસોલ છે. હવે એરોસોલ્સ કેવી રીતે આપણે યુઝ કરશું? તો જનરલી આપણે સ્પ્રેઝનો યુઝ કરતા હોય છે, કલર કામમાં પણ ઘણી વખત સ્પ્રેથી, બરાબર, સ્પ્રિંકલર પ્રોસેસ કરતા હોય છે. તો એ સ્પ્રેમાં જે એરોસોલ હોય છે એની અંદર CFC12 હોય છે, બરાબર, જે પણ એક ગ્રીન હાઉસ વાયુ છે. રેડી? CH4 તો જેમાં આપણે વાત કરેલી હતી, ખાસ કરીને ચોખાના ખેતરમાંથી ઉત્પન્ન થાય છે. H2O ગેસ વિશે પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ જળ સ્ત્રોત જે છે એમાંથી પણ સર્જાઈ જાય છે. ઓઝોન, જેના વિશે આપણે વાત કરી હતી, કેટલીક ફોટોકેમિકલ રિએક્શનને પરિણામે સર્જાય છે ઓઝોન. તો ફોટોકેમિકલ
રિએક્શનથી ઉત્પન્ન થશે, પ્રકાશ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા, બરાબર છે, O3 ઓઝોન જે છે એ સર્જાતા હોય છે. બીજું કે N2O ની વાત કરીએ તો કેટલોક જૈવ ભાર છે, જૈવ ભારમાંથી મળે. આના સિવાય જે નાઇટ્રોજન યુક્ત ખાતર જે છે એની વાત કરીએ, યુરિયા અને થાયુરિયા એવા બે શબ્દ તમે પરિચિત હશો, બરાબર છે. યુરિયા ખાતરમાં ઉપયોગમાં આવે, NH2C ડબલ બોન્ડો NH2, બરાબર છે. આવું યુરિયાનું અણુસૂત્ર છે, નાઇટ્રોજન યુક્ત ખાતર છે. તો આ બધા વાયુઓ વિશે વાત કરીએ આપણે, બરાબર છે, કે જે વૈશ્વિક તાપમાન વૃદ્ધિમાં બહુ મહત્વની ભૂમિકા ભજવશે. તો ગ્લોબલ વોર્મિંગથી શું થશે એની વાત કરીએ સૌથી પહેલા. તો જો અહીંયા ગ્લોબલ વોર્મિંગથી આપણે બે સાઈડની અસર જોશું, બરાબર. એક આપણે ગ્લેશિયલ ઉપર અસર જોઈશું અને બીજી એક દ્રાવ્યતા ઉપર અસર જોઈશું, બરાબર છે. તો ગ્લોબલ વોર્મિંગ જે છે એમાં અહીંયા શું થશે તો કે તાપમાન વધે છે, એને પરિણામે સમુદ્રનું તાપમાન વધે અને સમુદ્રનું તાપમાન વધવાથી શું થાય છે તો કે જે CO2 ની દ્રાવ્યતા જે છે એ ઘટી જાય છે, બરાબર છે. એટલે આવી રીતે વૈશ્વિક તાપમાન વૃદ્ધિ જે છે એ થાય છે. હવે ઉપરની વાત કરીએ. ગ્લોબલ વોર્મિંગ થાય છે તો એને પરિણામે શું થાય છે તો કે વૈશ્વિક તાપમાન વધારો થાય છે. તાપમાનમાં વધારો, તો તાપમાનમાં વધારાને પરિણામે જે બરફ આચ્છાદિત પ્રદેશો છે, બરફ આચ્છાદિત પ્રદેશમાંનો બરફ પીગળે છે, બરાબર. એક બીજો શબ્દ હશે ગ્લેશિયલ, તમે સાંભળેલો હશે, બરાબર છે. ગ્લેશિયલ થવો એનો અર્થ એવો થાય કે હિમાલયના જે વિસ્તારો છે, ખાસ કરીને તમે જો નામ સાંભળેલું હોય તો સિયાચીન પર્વતમાળા, બરાબર છે, ભારત અને ચાઇના જે છે એની સરહદ ઉપર જોવા મળે છે. તો આ જે સિયાચીન પર્વતમાળા છે, હિમાલયના વિસ્તારો છે, આ બધે બધા બરફથી આચ્છાદિત ભાગો છે. આમના આખા સરફેસ ઉપર બરફનું આચ્છાદન જોવા મળે છે. હવે શું થાય છે તો કે જ્યારે તાપમાન વધતું હોય એ સમયે આ બરફની મોટી હિમશિલાઓ જે છે અથવા તો કોઈ તોફાન, બરાબર, દરમિયાન ધસી પડે છે, તો એને ગ્લેશિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો બરફ આચ્છાદિત પ્રદેશનો બરફ પીગળે છે. આ બરફ પીગળવાને પરિણામે શું થાય છે તો કે સમુદ્રની સપાટી વધે છે અને આથી નીચાણવાળા વિસ્તારો ડૂબી જાય છે, બરાબર છે. તો આ હતી આપણી આજની વાત ગ્રીન હાઉસ અસર વિશે, બરાબર છે.